હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે આપણો સુરતમાં છે પહેલો દિવસ વેકેશન. ગામ મસ્ત ગયું, મજા આવી ગઈ. હવે પાછું લફડાટ ચાલુ થશે આજથી. વહેલા ઉઠો, મોડે સુવો, પણ કંઈ નહીં, ચાલે તો હવે. અને હવે બસ વાગી ગયા છે 6:30. હવે રૂહી મેડમને બી ઉઠાડું, નવડાવું, સ્કૂલે મોકલ્યો. આજે રૂહીનો પણ ફર્સ્ટ ડે છે સ્કૂલનો. તો આજે તો નાસ્તામાં છે બ્રેડ. રૂહીને પણ બ્રેડ બનાવી આપું ટિફિનમાં, ગરમા ગરમ. એને ભાવે પણ છે. અને આજે કેવું છે, વેકેશન પછી આવ્યા ને એટલે થોડું કામ વધારે છે ઘરમાં, એટલે જલ્દી નાસ્તામાં આ જ બનાવી દીધું છે. અને આ રૂહીનો નાસ્તો પણ બનીને રેડી થઈ ગયો છે. તો ફાઇનલી ટિફિન બની ગયું છે. હવે મેડમને ઉઠાડું, રેડી કરું, નવડાવું, ધોવડાવું. અને મારું ઢીંગલું પણ રેડી થઈ ગયું છે આજે તો સ્કૂલે જવા માટે. પહેલો દિવસ છે અને સારી રીતે તૈયાર થઈ ગઈ. બાકી મને લાગેલું હતું કે રડશે ઘણા દિવસ પછી સ્કૂલે જવાની, એટલે પણ નહીં રડી, મસ્ત તૈયાર થઈ ગઈ. બાય રૂહી, બાય રૂહી, બાય બાય, બાય બાય તો કર, બાય. ચાલો ત્યારે મેડમ ગયા સ્કૂલ, હું પણ થોડો નાસ્તો કરી લઉં, પછી લાગું બરાબર, કેમ કે 21 દિવસથી ઘર બંધ હતું. બરાબર ધૂળ જામી છે, તો સાફ સફાઈ કરવામાં 2 દિવસ નીકળવાના છે. તો થોડું ધીમે કરીએ, જેટલું થાય એટલું. પણ કામ તો થયા કરશે. પહેલાં કરી લઈએ પેટ પૂજા. તો બ્રેડ જ છે આજે તો નાસ્તામાં. ગુડ્ડો એકલો આવી ગયું. કાકી એકલી આવી ગઈ. ગાઈસ વાગી ગયા છે સાંજના 4. ઓલમોસ્ટ બધું સાફ સફાઈ ખતમ થઈ જ ગઈ છે. રૂહી મેડમ સૂતેલા છે અને હું પણ સૂઈ જાઉં થોડી વાર, કેમ કે બરાબર આજે તો કામ થઈ ગયું. અને એટલે જ વધારે વ્લોગ પણ નહીં બનાવી શકીએ. આજે થોડો નાનકડો વ્લોગ જ આવશે. તો ચાલો હું પણ થોડી વાર આરામ કરી લઉં. બધું શું છે? તો જમવા બેસી ગઈ છું. આજે તો સાદું સિમ્પલ ખીચડી બનાવી છે અને ટામેટું કાંદુનું મસ્ત રસાવાળું શાક બનાવ્યું છે ખીચડી જોડે, કેમ કે દહીં બહેણ નહીં હતું ઘરમાં, એટલે પછી થોડું રસાવાળું મસ્ત શાક બનાવી દીધું. અને બસ જમી જ રહી છું. તો રૂહી મેડમ પણ જમીને સૂઈ ગયા છે. ઓકે ગાઈસ, ચાલો વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. 1 વાગી ગયો છે. હજી એડિટિંગ બી બાકી જ છે. કામ કરતાં થઈ રહેશે. હમણાં 2 દિવસ તો એવું જ રહેવાનું છે. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, કાલે 2 સબસ્ક્રાઈબ થયા હતા, તો જેણે પણ કર્યા એને થેન્ક યુ. અને પ્લીઝ કોમેન્ટ કરજો, એટલે ખબર પડે મને કોણે કર્યા છે. તો આમ જ સપોર્ટ કરતા રહેજો. ચાલો મળીએ. અને હા, થોડા 1-2 દિવસમાં હું લાઈવ આવવાનું વિચારું છું. તો જેને મારી જોડે વાત કરવી હોય એ આવી શકે છે, કોમેન્ટ કરી શકે છે. અને અગર તમે પણ મારી જેમ વ્લોગ બનાવવા ઈચ્છતા હોય કે કોઈ તમને સવાલ હોય, કંઈ શીખવું હોય, તો મને એ પણ તમે જણાવી શકો. મને જેટલું આવડે છે એટલું હું કોશિશ કરીશ તમને શીખવવાનું. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. બાય બાય ગાઈસ.